હેલો મિત્રો, તો અમે સવારમાં જાગીને ફ્રેશ થઈ ગયા છીએ કેમ કે આપણે જવાનું હતું ગેરેજે. તો આપણે બહાર નીકળી ગયા છીએ. બહાર નીકળીને આપણે જઈશું દુકાને. આપણે દુકાને પહોંચી ગયા છીએ. દુકાનેથી માવો લઈને આપણે નીકળી ગયા ગેરેજ બાજુ. તો આપણે મિત્રો પહોંચી ગયા છીએ શોરૂમે. ઘણા ભાઈ બહાર વાળે છે, બીજા બધા ઊભા છે. આ છે શોરૂમ સોનાલિકાનો. આપણે નિલેશભાઈ શટર ચડાવે છે સવારમાં. તો આપણે અંદર આવી ગયા છીએ શોરૂમની અંદર. આ બધા નવા ટ્રેક્ટર પડ્યા, કોઈને લેવો હોય તો કોમેન્ટ મારજો. તો આપણે પાછળ જઈએ છીએ. આપણે પાછળ આવી ગયા છીએ. તો આપણે બને છે સવારની ચા. તો આપણે ચા બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે, તો આપણે ચા પી લઈશું. તો આપણે ચા પી લીધી છે. વરસાદના કારણે બહુ ગારો થયો છે. તો આપણે માવા વાળે છે. પાર્સલ ગણીને માવા વાળે છે. અમે હાવ નવરા બેઠા છીએ અહીંયા. છે બધા. ભરતભાઈ માવા વાળે. તો અહીંયા તો જોયું તે દૂધની ગાડી ચલવાઈ ગઈ હતી. એ દૂધની ગાડી બધા કાઢતા હતા. દૂધની ગાડી કાઢવામાં બહુ મહેનત કરી, તો ગાડી નીકળે નહીં. પછી પાવડો લઈને ભાઈ ગારો બધો બહાર ઢળવા મળ્યા. ગારો ઢળીને ભાઈ ઈટું ને એવું બધું મેકવા મળ્યા વ્હીલની છે. આ ગાડી નીકળી ગઈ બહાર. હવે ગાડી પછી રિવેસ લે છે, ચલવાય નહીં તો સારું. એને ગાડી રિવેસ મારી દીધી. ગાડી ગઈ દેરીએ દૂધ ભરવા. તો આપણે આપણું કામ કરવા મળી શોરૂમમાં. તો શોરૂમમાં કોઈ છે નહીં આપણી સિવાય, બધા એના હવના કામે વયા જાય છે. આ બાજુ નવા ટ્રેક્ટર પડ્યા છે, આ બાજુ જૂના ટ્રેક્ટર પડ્યા છે, આ બાજુ નવા ટ્રેક્ટર પડ્યા છે. ત્યાંથી આપણે પહોંચી ગયા છીએ બાયપાસ રોડે, કેમ કે આપણે જવાનું હતું લાપસીમાં. આ બધા અહીંયા બેઠા છે. મેહુલભાઈ, તુષાલભાઈ, કેવલભાઈ બધા વાતો કરે છે. કેમ કે અમારે લાપસીમાં જવાનું હતું બધી, એટલે એની વાતો કરે છે. તો અમારે 5 ને જવાનું હતું લાપસીમાં. આપણે મેહુલભાઈ ફાકી બનાવે છે. પાસે કોઈને રાત્રે જરૂર પડે તો આ ભાઈનો કોન્ટેક્ટ કરજો. ગમે ત્યારે ગાડી ખોટવા પેટ્રોલ ફૂટ્યા કે હવાનું હોય, પંચર પડે તો અહીંયા વિજાવનો એડ્રેસ લઈ લેજો. પાકો જેસર રોડ સાવરકુંડલા બહાર નીકળતા બાયપાસ ચોકડીની બાજુમાં.
તો એ થઈ જશે. તો આપણે માવો ખાઈ લઈશું. બધા વગર હાલે પણ માવા વગર ન હાલે યાર. તો આપણે માવો ખાઈ લઈશું. તો આ ટ્રેક્ટર કેદુનું ખોલેલું પડ્યું છે. આપણું બાયપાસ ચોકડી ઉપર ગેરેજ છે. આપણે ગેરેજનું શટર ખોલે જ ભાઈ, અંદર ઘરી જશે. તો હવે આપણે અહીંથી નીકળી જશે વેહાણ તરફ. આ બે લુફેજ ગાડી આખી આવે છે વાહે વાહે. આપણે આગળ જવા દઈએ. બહુ વરસાદ પડ્યો એના કારણે બધે પાણી ભરાયેલા છે. આવી ગયા છીએ પોગવા. આપણે મિત્રો પોગી ગયા છીએ. ગાડી અહીંયા મેકી દઈએ. આપણે ગાડી મેકીને આપણે હવે હાલીને અહીંથી જવાનું છે, કેમ કે ત્યાં ગાડી હાલે નહીં અંદર. તો આપણે અંદર એન્ટર થઈ ગયા છીએ. આપણે પહેલાં દર્શન કરતા આવીએ, પછી આપણે પ્રસાદી લઈશું. આપણે ખોડિયારમાંના દર્શન કરી લઈએ પહેલાં. આ પેહાણના ખોડિયારમાં છે. તો અહીંયા બધા જમે છે. અહીંયા થાળીઓ ધોવે છે, બધા જમે છે. તો આપણે પણ જમવા બેસી જઈશું. આપણે ભાઈની વાટે છીએ. આપણે મિત્રો હવે બેસી જઈશું જમવા. તો આપણે બેસી જા મિત્રો જમવા. જો આ બધા થાળીઓ લઈ લઈને બેસી જશે, આપણે બેસી જઈએ. આપણે બેસી જઈએ મિત્રો જમવા થાળી લઈને.